को बुला कर जिन कार्यकर्ताओं ने इतना काम किया है तो वो माननीय आप जो कहना चाहिए આ બધા ભાઈઓનું બધાએ સન્માન કર્યું અને કરવા માંગે છે, પણ હું તો એમ જ કહું છું કે મારા ભાઈઓનું સન્માન એમની સામે નથી જ કરવું. મારે જેને પ્રાર્થના કરવાની હતી એને મેં કીધું છે કે હે દાદા તું મારા ભાઈઓને એવી શક્તિ આપજે કે જે એને આજે અમને એ શબ્દ પણ અમારા જીવનમાંથી કઢાવી નાખ્યો છે કે અમે કોઈ અપંગ છીએ, વિકલાંગ છીએ, અમને કોઈની સહારાની જરૂર છે, અમે કઈ નહીં કરી શકીએ એવી બધી જે અમારા જીવનમાં હતી. જે લોકોએ ઘરની બહારનો દરવાજો પણ નતો જોયો, દાદાનો ડુંગર તો શું હોય એ એમને કલ્પના પણ ન હોય, એવા લોકોને પણ જ્યારે આ મારા ભાઈઓએ ઉપર લઈ જઈ જે સારા પગવાળા પણ કહે છે અત્યારે કે અમારા પગ દુખે છે એવા જેને અને જ્યારે આવા વિકલાંગ લોકોને એ લોકોએ જ્યારે ઉચકીને પણ દાદાને એમની સેવા પૂજા ભાવ ભક્તિઓ કરાવી છે એ જોઈ એટલે તો મારા દાદાએ ખુશ થઈ ગયા. અને આપણે શું એમનું બહુમાન કરશું? મારા દાદાએ જ ખુદ એમનું બહુમાન કર્યું છે અને એમને દરેક પ્રોગ્રામમાં 4 ચાંદ લગાવી આપ્યા છે. તમે પોતે જ વિચાર કરો કે જ્યારે આપણે કોઈ 70 ઉપવાસના તપસ્વીના દર્શન કરવા માણસો મેં એવા જોયા કે જે લોકોએ મને એમ કીધું કે મારા ઘરના જે 99 કરીને ગયા પણ હું એક બેનના તપસ્વીના દર્શન કરવા રોકાઈ ગયો છું, મારી ટિકિટ મેં બીજાને આપી દીધી છે. જ્યારે આપણને તો આ પુણ્યના પ્રતાપે આપણને તપસ્વીના દર્શન સામેથી થયા. આપણે ગુરુ મહારાજોના વંદન કરવા ઉપવાસ રહે ગામે જ્યારે જવું પડે ત્યારે ઈ જ ગુરુ ભગવંતો આપણે સામે ચાલીને આપણા કદમોમાં આવ્યા, આપણા ઉપાસનામાં આવ્યા, આપણને આશીર્વાદ આપવા આવ્યા. આ શું કઈ ઓછું છે? એ કોની કૃપા છે? જયારે દાદાએ બહુમાન કર્યું, ગુરુ મહારાજોએ કર્યું, જયારે આપણે સંઘના કોઈ મોટા નેતાઓ કહીએ, રાજ્યના નેતાઓ, મુખ્યમંત્રીઓ જેવું બધું, મને તો આવું કશું બોલતા આવડતું નથી પણ તમે બધા સમજો છો એટલે મારી જે ભૂલચૂકો એ ગણી લેજો. એ બધાનું જે આ લોકો દર્શન કરવા આવ્યા, આશીર્વાદ આપવા આવ્યા, તો એવામાં અમારું બહુમાન ભાઈ ક્યાં હોય? પણ હું દાદાને એક જ વિનંતી કરીશ કે હે દાદા, જો હું સંસારી જીવ છું, અમે બધા સંસારી જીવો છીએ અને અમે એ જાણીએ છીએ કે અમે તારે ધારે આવ્યા એટલે અમારો તો ઉદ્ધાર નક્કી જ છે, પણ અમે સંસારી જીવો હાલતા ને ચાલતા કર્મો કરતા હોઈએ છીએ. એટલે હજી પણ જો અમારે કોઈ કર્મમાં કચાશ રહી ગઈ જાય અને અમારે આવો કોઈ પણ ભાવ ભોગવવાનો વારો આવે તો અમને આવા જ બધા ભાઈઓ આપજો અને કે જેથી કરીને કોઈ દિવસ જીવનમાં એવું ના લાગે કે અમે અપંગ છીએ. બસ, અને મારા જેવી કોઈ પણ બહેનો કે ભાઈઓ હોય એને તમે આ જ રીતે તન મન અને ધનથી કરી છે એના કરતા પણ વધારે કરો અને દાદા સુંદર સારી શક્તિ આપે એવી જ મારે દાદાને પ્રાર્થના ચાલુ કરશો. મારો એક મિનિટ સુની ગઈ વાત મોટા ભાઈઓ છો હું જી બિલકુલ. તમારા કર્મ કચાશ રહી જાય તો અમને આવા જ બધા ભાઈઓ મળજો ને આ જ ભાઈઓ મળજો. પણ જાણતા અજાણતા અવિધિ આસક્તિથી કોઈ પણ વચન મન વચન અને કયાથી થયું હોય તો સર્વ ભાઈઓને મારા મિચ્છામી મિત્રો. આ ખુશીના આંસુ છે. આજે અમે ભૂલી ગયા છે કે અમે અપંગ છીએ તો પછી लीजिएगा मोमेंट वगैरह आपके लेके आइएगा. थोड़े 2-3 कार्यकर्ता की सहयोग करें इनको, थोड़े 2-3 कार्यकर्ता आइए. हमारी भी आंखों में दिल सुनो મને યાત્રિકોની યાદ उमारी रो रो ने छाती भर जाती. तुम्हारी मायात्री को करे मरशे मारा कार्यों सफल क्यारे थशे. जो हुई कई पण तो तमे दीजो सदाए माफी जासी. मारो मन सुनो जा
ભગવાન રે સેવા તારી આપજે કે દૂર ઉતી રાખજે દર્શન તારા આવજે કે રખાય દો તું રાખજે સગળું તને તો દીધું આરી નાથ ભગવાન રે દર્શન તારું